નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ આપ સર્વને એજ્યુ સફરની યુટ્યુબ ચેનલની અંદર આવકારું છું। મિત્રો, હમણાં ભારત સરકાર દ્વારા જીએસટીનો નવો કાયદો લાવ્યો છે। એના આધારિત કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા એમસીક્યુનું સોલ્યુશન આપના માટે વિડીયો સ્વરૂપે અહીંયા રજૂ કરી રહ્યો છું। જીએસટીનું પૂરું નામ શું છે? તો મિત્રો, જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। તો મિત્રો, અહીંયા જવાબ આવે છે આપણને સી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। જીએસટીનો સૌ પ્રથમવાર અમલ કરનાર દેશ કયો હતો? તો મિત્રો, એ દેશનું નામ હતું ફ્રાન્સ, અને ફ્રાન્સની અંદર 1954ના વર્ષમાં જીએસટીનો અમલ થયેલ। જીએસટી બિલનું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવે છે અસીમ દાસ ગુપ્તા, જેમણે 2000ની સાલમાં જે એનડીએની સરકાર હતી એ વખતે રજૂ કરેલ। જીએસટી મોડેલ માટે સૌપ્રથમ કઈ સમિતિની રચના કરવામાં આવેલી? તો એ હતી અસીમદાસ ગુપ્તા। ભારતમાં જીએસટી લાગુ કરવાનો વિચાર કોને આવ્યો? તો મિત્રો, ભારતમાં જીએસટી લાગુ કરવાનો વિચાર વિજય કેલકરને આવ્યો હતો। જીએસટી અંગે પ્રથમવાર વિચારણા કયા વડાપ્રધાનના સમયગાળામાં થઈ હતી? તો એ વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી। જીએસટી કાઉન્સિલ બનાવવાની વાત કઈ સમિતિએ કરેલી? તો મિત્રો, એ સમિતિનું નામ હતું અમિત મિત્રા કમિટી, અને 2016ની સાલમાં એમણે આ કમિટી બનાવવા માટે 2016ની સાલમાં જીએસટી કાઉન્સિલ બનાવવા માટેની આ સમિતિ દ્વારા રજૂઆત કરેલી, અને એ સમયે જે બની હતી એના અધ્યક્ષ હતા એ વખતના નાણામંત્રી અરુણ જેટલી। જીએસટીની પ્રથમ કાઉન્સિલ પરિષદની મિટિંગ ક્યારે યોજાઈ હતી? મિત્રો, જીએસટીની પ્રથમ કાઉન્સિલ મિટિંગ 23 સપ્ટેમ્બર 2016ના રોજ યોજાઈ હતી। જીએસટીનું સંચાલન કોણ કરે છે? મિત્રો, જીએસટીનું સંચાલન જીએસટી કાઉન્સિલ અથવા જીએસટી પરિષદ દ્વારા કરવામાં આવે છે। બંધારણના કયા અનુચ્છેદ મુજબ જીએસટી કાઉન્સિલ પરિષદની રચના કરવામાં આવેલી? તો મિત્રો, એ હતું આર્ટિકલ 279A। આ અનુચ્છેદ અનુસાર જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી। જીએસટી કાઉન્સિલ પરિષદમાં કેટલા સભ્યો છે? તો મિત્રો, એમાં સભ્યોની સંખ્યા છે 33। મિત્રો, આગળના પ્રશ્નો જોઈએ એના પહેલાં, જો આપે હજી પણ એજ્યુ સફરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આપ સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરો। બાજુની અંદર બેલ આઇકોન આવશે, બેલ આઇકોન ઉપર આપ ક્લિક કરશો તો આપના મોબાઈલની અંદર તમામ એજ્યુ સફરની યુટ્યુબ ચેનલના નોટિફિકેશન આપને મળશે। જીએસટીના અમલ માટે અત્યાર સુધીમાં કેટલી બેઠકો મળી છે? તો મિત્રો, જીએસટીના અમલ માટે અત્યાર સુધીમાં 18 જેટલી બેઠકો મળી છે। જીએસટી બિલ રાજ્યસભામાં ક્યારે પસાર થયું? મિત્રો, રાજ્યસભાની અંદર 3 ઓગસ્ટ 2016ના રોજ જીએસટી બિલ પસાર થયેલું। જીએસટી બિલ લોકસભામાં ક્યારે પસાર થયેલું? તો મિત્રો, જીએસટી બિલ લોકસભાની અંદર 8 ઓગસ્ટ 2016ના રોજ પસાર થયેલું। જીએસટી બિલ વિધાનસભામાં પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો મિત્રો, પ્રથમ રાજ્ય હતું અસમ, અને અસમે 13 ઓગસ્ટ 2016ના રોજ એની વિધાનસભામાં આ જીએસટી બિલને પાસ કરેલ, અને જે પ્રથમ રાજ્ય હતું। જીએસટી બિલ વિધાનસભામાં પાસ કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું હતું? તો મિત્રો, જીએસટીનું બિલ સૌથી છેલ્લું પાસ કરનાર રાજ્ય હતું જમ્મુ કાશ્મીર, જેણે જીએસટીનો કાયદો આવ્યા પછી 5 જુલાઈ 2017ના રોજ એની વિધાનસભામાં પાસ કરેલી। જમ્મુ કાશ્મીરમાં 370 કલમ મુજબ ભારત સરકારના કોઈ પણ કાયદા લાગુ પડતા નથી હોતા, એટલે એની જો વિધાનસભા મંજૂરી આપે તો જ ત્યાં કાયદા લાગુ પડતા હોય છે। પણ હવે એની વિધાનસભાની અંદર પણ જીએસટી બિલ પસાર થઈ ગયો હોવાથી જમ્મુ કાશ્મીરની અંદર પણ આ જીએસટી બિલનો અમલ હવે થશે। જીએસટી બિલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયેલું? તો મિત્રો, જીએસટી બિલ ગુજરાત વિધાનસભાની અંદર 23 ઓગસ્ટ 2016ના રોજ પસાર થયેલ। જીએસટી કાયદા અંતર્ગત એસજીએસટી બિલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું? મિત્રો, એના વિશે આપણે એસજીએસટી શું છે એની વાત પાછળથી કરવાની છે। તો આ એસજીએસટી જે બિલ છે એ ગુજરાત વિધાનસભાની અંદર
9 મે 2017ના રોજ પસાર થયેલ. જીએસટી કાયદા અંતર્ગત એસજીએસટી બિલ ગુજરાત વિધાનસભાએ પસાર કર્યું તે જ દિવસે બીજા કયા રાજ્યએ પસાર કર્યું? તો એ રાજ્ય હતું ગોવા. ગોવા રાજ્યે પણ જે દિવસે ગુજરાતે એસજીએસટી પાસ કરેલું એ દિવસે ગોવા સરકારે પણ એસજીએસટી બિલ પાસ કરેલ. ભારતમાં જીએસટીનો અમલ ક્યારથી થયો? તો મિત્રો ભારતની અંદર જીએસટીનો અમલ 1 જુલાઈ 2017ના રોજ થયેલો. એના અનુસાર એક રાષ્ટ્ર એક કર અનુસાર જીએસટીનો અમલ થયેલો. જીએસટીના અમલ માટે બંધારણીય સુધારા બિલ કયા નંબરનું હતું? તો એનો નંબર હતો 122મા નંબરનું એ બંધારણીય બિલ હતું. જીએસટીના અમલ માટે બંધારણીય સુધારો કેટલામો હતો? તો એ નંબર હતો 101મો. મિત્રો સુધારો ક્યારે થતો હોય છે? જ્યારે કોઈ પણ એટલે સંસદના બંને સદનો જ્યારે કોઈ પણ બિલ પાસ કરે ત્યારે એ બંધારણીય સુધારો છે એ અમલમાં આવતો હોય છે. તો એ હતો 101મો. દરેક બિલ બંધારણીય સુધારો થતો નથી, પણ જ્યારે પાસ થાય ત્યારે જ એ બંધારણીય સુધારો બને છે. આ યાદ રાખજો. જીએસટી માટેનો સોફ્ટવેર કઈ કંપની દ્વારા તૈયાર કરેલ છે? તો મિત્રો જીએસટી માટેનો જે સોફ્ટવેર અત્યારે હાલ છે એ ઇન્ફોસિસ નામની કંપની દ્વારા તૈયાર કરેલ છે. જીએસટીનો અમલ કરનાર દેશોમાં ભારતનો નંબર કેટલામો છે? તો મિત્રો ભારતનું સ્થાન છે 161 દેશો. ભારતના પહેલાં 160 જેટલા દેશોએ આ જીએસટી કાયદાનો અમલ કરેલ છે. ભારત પહેલાં છેલ્લે જીએસટીનો અમલ કરનાર દેશ કયો હતો? ભારતે જ્યારે 1 જુલાઈ 2017ના રોજ અમલ કર્યો એના પહેલાં મલેશિયા નામના દેશે જીએસટીનો અમલ કરેલો અને એની તારીખ હતી 1 એપ્રિલ 2015. તો જવાબ આવશે અહીંયા ડી, મલેશિયા. અત્યારે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? મિત્રો અત્યારે જાણીતા ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન જે છે એ જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર છે. મિત્રો અત્યારે આ જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચન છે. ભવિષ્યમાં એના બ્રાન્ડ એમ્બેસેડર બદલાઈ શકે. તો જ્યારે પ્રશ્ન પૂછાય એ અને એને અનુરૂપ જવાબ તમે પરીક્ષામાં લખજો. જીએસટી માટે ભારતે કયું મોડલ તૈયાર કરેલ છે? મિત્રો જીએસટી માટે ભારતે છે એ ડ્યુઅલ પ્રકારનું મોડલ તૈયાર કર્યું છે જે કેનેડાની અંદર અસ્તિત્વમાં છે. એટલા માટે આ મોડલને કેનેડિયન મોડલ પણ કહે છે. જીએસટીના પ્રકાર કેટલા છે? મિત્રો જીએસટીના 4 પ્રકાર છે. જોઈ લઈએ કયા કયા. એક છે સીજીએસટી, બીજો છે એસજીએસટી અને એના પછીનો છે યુટીજીએસટી અને પછી છે આઈજીએસટી. મિત્રો આ જે જીએસટી છે એ સેન્ટર જીએસટી છે. આ જે જીએસટી છે એ સ્ટેટ જીએસટી અને આ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે ત્યાં આગળ લાગુ પડે છે. આ છે આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી, જે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે આ પ્રકારનો જીએસટી વપરાય છે. હવે આ જે સીજીએસટી છે એ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. એસજીએસટી છે એ રાજ્ય દ્વારા લેવામાં આવતો જીએસટી છે અને યુટીજીએસટી એટલે યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે ત્યાં આગળ જે લેવામાં આવે છે જીએસટી એને યુટીજીએસટી તરીકે ઓળખવામાં આવે છે. અને આઈજીએસટી એટલે સમજી લો કે ગુજરાતનો માલ રાજસ્થાનની અંદર જાય અને જે જીએસટી લેવામાં આવે છે જેને આપણે આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. જીએસટી કેવા પ્રકારનો કર છે? તો જીએસટી જે છે એ પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ પ્રકારનો કર છે. જીએસટીના નાબૂદથી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા છે? તો મિત્રો જીએસટીના અમલથી નાના મોટા 17 જેટલા ટેક્સ નાબૂદ થયા છે. ખાસ કરીને એક્સાઇઝ ડ્યુટી છે, પછી મનોરંજન ટેક્સ છે, વેટ છે, આ બધા આવા નાના મોટા અલગ અલગ 17 ટેક્સ નાબૂદ થયા છે. જીએસટી ટેક્સના કેટલા સ્લેબ છે? તો મિત્રો જીએસટી જે ટેક્સ છે એની અંદર 5 પ્રકારના સ્લેબ છે. એક છે 0%, પછી છે 5%, 12%, 18% અને 28%. આમ 5 પ્રકારના સ્લેબ છે. આમાં ખાસ કરીને 0% જે સ્લેબ છે એટલે કે કશું જ જીએસટી ન લાગતો એવી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય, ખાસ કરીને શાકભાજી, દૂધ
એવા પ્રકારની વસ્તુઓ ઉપર કોઈ પણ પ્રકારનો જીએસટી લેવામાં આવતો નથી, એટલે આને આપણે 0%નો સ્લેબ ગણીશું. અને ખાસ કરીને લક્ઝરી જે આઇટમો હોય, બહુ મોંઘી હોય એવી વસ્તુઓ ઉપર 28% જીએસટી લેવામાં આવે છે. પરંતુ મોટાભાગની જે વસ્તુઓ છે એ આ 12% અને 18%ની વચ્ચે આવતી હોય છે. ખેતીને લગતા જે વસ્તુઓ છે એના ઉપર મોટે ભાગે 5% જેટલો જીએસટી લાગતો હોય છે. અત્યારે વિશ્વમાં સૌથી વધુ જીએસટીનું સ્લેબ કયા દેશમાં છે? તો મિત્રો અત્યારે સૌથી વધુ જીએસટીનું જે સ્ટેજ છે એ ભારતની અંદર છે અને એ છે 28%. મોટામાં મોટું સ્ટેજ. બીજા કોઈ પણ દેશમાં આટલો જીએસટી લાગતો નથી. વિશ્વમાં ભારત પછી સૌથી વધુ જીએસટીનું સ્લેબ કયા દેશમાં છે? તો એ દેશ છે મિત્રો આર્જેન્ટિના. આર્જેન્ટિના દેશની અંદર જે સ્લેબ છે મોટામાં મોટું એ 27% જીએસટીનું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ પર કેટલા ટકા જીએસટી લાગે છે? તો મિત્રો જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય, શાકભાજી, દૂધ, જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ હોય જેના વગર, એના ઉપર કોઈ પણ પ્રકારનો જીએસટી લાગતો નથી, તો આવે છે 0%. લક્ઝરી વસ્તુઓ પર કેટલા ટકા જીએસટી લાગે છે? તો મિત્રો લક્ઝરી વસ્તુઓ પર સૌથી વધુ ટેક્સ લાગે છે, એટલે કે 28% જેટલો જીએસટી લાગે છે. 28% વત્તા શેષ કઈ વસ્તુઓ ઉપર લાગે છે? તો મિત્રો 28% અને એના ઉપર શેષ એ મોટે ભાગે તમાકુ અને તેની જે બનાવટો હોય એના ઉપર હોય છે. કઈ વસ્તુઓને જીએસટીમાંથી હાલ બાકાત રાખેલ છે? તો મિત્રો એનો જવાબ આવે છે પેટ્રોલિયમ અને લીકરની જે વસ્તુઓ છે એને આપણે જીએસટીમાંથી બાકાત ગણવામાં આવે છે. પેટ્રોલિયમ એટલે શું? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે. અને લીકર એટલે શું? દારૂ. મિત્રો દારૂ અને પેટ્રોલ, ડીઝલ છે એને આપણે જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. બાકાત રાખવા પાછળનું કારણ એક છે કે આપણે જે જીએસટીનો જે સ્લેબ છે એ વધુમાં વધુ 28% જ છે. પરંતુ જો પેટ્રોલિયમ અને લીકર એના ઉપર, પેટ્રોલિયમ ઉપર લગભગ નાના મોટા કર થઈ અને લગભગ 57% જેટલો ટેક્સ લાગે છે. એટલે એ જીએસટીમાં લે તો સરકારને એમાંથી આવકનું પ્રમાણ ઘટી જાય, એટલા માટે એને આ જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. કયો કર જીએસટી પછી પણ ચાલુ છે? મિત્રો ખાસ કરીને જે આવકવેરો છે એના ઉપર કોઈ પણ પ્રકારના જીએસટી પછી એ રદ થયો નથી. બાકીના બધા જે આ એક્સાઇઝ ડ્યુટી હોય, વેટ હોય, મનોરંજન વેરો હોય, આ બધા રદ થઈ ગયા છે, આ બધા ટેક્સ. પણ આ આવકવેરાનો જે છે આપણી ઇન્કમ ટેક્સ એ અત્યારે ચાલુ જ છે. સોના પર કેટલા ટકા ટેક્સ લાગશે? તો મિત્રો સોના ઉપર 3% ટેક્સ લાગશે. જીએસટી અંતર્ગત જેમને લાગુ પડતું હોય તેવા વેપારીઓએ કેટલા રિટર્ન ફોર્મ ભરવાના રહેશે? તો મિત્રો એવા વેપારીઓએ 1 થી 10 તારીખની વચ્ચે એક ફોર્મ, થી 20ની વચ્ચે બીજું ફોર્મ, 21 થી 30 કે 31 સુધીમાં ત્રીજું ફોર્મ. એટલે કે 3 ફોર્મ, દર મહિને 3 ફોર્મ ભરવાના હોય તો આખા વર્ષના 12 મહિનાના એને 36 ફોર્મ થાય. અને સાથે સાથે એક બીજું વધારાનું ફોર્મ ભરવાનું હોય, વાર્ષિક ફોર્મ. એટલે કુલ વેપારીને 37 ફોર્મ ભરવાના થાય આખા વર્ષ દરમિયાન. તો જવાબ આવશે 37. મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આપના મિત્રો સુધી શેર કરો. મિત્રો જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.